પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક એ ધરાશાયી થયો હતો, ત્યારે નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તથા 16 લોકોને ઈજાઓ પહોંચી છે। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મંગળવારની રાત્રિના જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું। જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે દોરડું તૂટતા મંડપનો સ્તંભ નીચે પટકાયો હતો। મંડપ ધરાશાયી થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પામેલા 16 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા। આ દુર્ઘટનામાં વનરાજભાઈ નવઘણભાઈ ગોરાણીયા નામના પ્રૌઢને માથાના ભાગે ઈજા થવાના કારણે તેમનું મોત થયું હતું। વનરાજભાઈ ગોરાણીયા સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવે છે। આજે સવારે તેઓ હોસ્પિટલ ખાતે ફરજ બજાવીને મંડપના દર્શન કરવા માટે ગયા હતા। એ દરમિયાન તેમને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું। આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ હતી। તો આ ઘટનામાં કવરેજ કરવા ગયેલ કેટલાક મીડિયાકર્મીઓને પણ ઘેરી લેવાયા હતા અને તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ વિડીયો ડિલીટ કરાયા હતા। ત્યારે કાયદો વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।